મિત્રો, ભાજપ અને ભ્રષ્ટાચાર, ભાજપ અને કૌભાંડ એક સિક્કાની બે બાજુ છે. કારણ કે ગઈ 10 તારીખે ભાજપ રાજકોટ શહેરના યુવા મોરચાના પ્રમુખ વોર્ડ નંબર 10ના શાહને ભાજપે સસ્પેન્ડ કરવો પડ્યો. કારણ કે તે દારૂની ટીપ મારતો હતો. કારણ કે જે રાજ્યની અંદર પ્રદેશ પ્રમુખ બુટલેગર હોય એને તો પછી વોર્ડ પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે તાલુકા પ્રમુખ હોય કોઈ પણ હોય, એ તો બુટલેગરના શું હોય, બુટલેગર જ થવાના ને. કહે ને વડ એવા ટેટા ને બાવ એવા બેટાની જેમ, જેવો પ્રમુખ પ્રદેશ પ્રમુખ એવા જ નીચેના પ્રમુખો યુવા મોરચાના પ્રમુખો જે હોય તે. એટલે આ ભાજપવાળાએ આને આખું બુટલેગરનું શાસન ડ્રગ સુધી હકારી મૂક્યું છે. અને આને કારણે જ ભાજપની અંદર પડાપડી થતી હોય, મેળો ભરાય ને એટલે પડાપડી થાય. શું કામ કે આવા બધા કામ કરવા મળે. આ તો જે બહાર આવી જાય ખુલ્લે આમ થઈ જાય, પબ્લિક એને પોસ્ટપોન કરે ત્યારે આ લોકો સસ્પેન્ડ કરે. બાકી હું એને નથી ખબર. કારણ કે એના એ તે સાવરે બરાબર ને, એના એ પકડી રાખે તો શું થવાનું છે, આવા જ હાલવાના છે. એટલે હવે લોકોએ જાગૃત બનવું પડશે. લોકોએ જોવું પડશે કે આ ભ્રષ્ટાચાર ભાજપ અને કૌભાંડી ભાજપ બે એક સિક્કાની બે બાજુ છે, એને હટાવો, કાઢો તો જ વારો આવશે. બાકી આ લોકો ઘેરે ઘેરે દારૂની સપ્લાય કરે છે. ગુજરાતની અંદર ખાલી દારૂ બંધ જ છે, બાકી ક્યાંય છે નહીં. કારણ કે આ લોકોના ઘર એનથી જ ચાલે છે. હમણાં આપણે ભટારની અંદર સુરત શહેરમાં એક ભાજપના મોટા નેતાએ 4000 વારની અંદર આલિશાન મહેલ બનાવ્યો છે. આલિશાન, જેની અંદર નીચે હોસ્પિટલ, અસંખ્ય રૂમો અને સેન્ટ્રલ એસી. અને આને કોઈ પણ કહે એમ નથી. કારણ કે જે ભાજપના ફોલ્ડરિયા હતા, જે પેડવાળા હતા, જે દિલ્હીની અંદર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી ક્વાર્ટરને જે કાંઈ રિનોવેશન કરીને ફેરફાર કર્યા હતા, એને જે શીશ મહેલ કહેતા હતા, એની કરતાં 17 ગણો અહીંયા ખાલી ને ખાલી સેવા કરવા માટે ભાજપના મોટા નેતાએ 4000 વારની અંદર એવો આલિશાન બંગલો બને. ટોટલ સુવિધા એટલો આલિશાન. તમે આમ ઓરડાની અંદર ગણો ને તો ગણવા પડે એટલા તો રૂમો બનાવ્યા છે, એવી ફેસિલિટી. એટલે આ ભ્રષ્ટાચાર ભાજપીઓને જોવો, ઓળખો અને આ લોકોને ભગાવો.